3 વર્ષથી આ પ્રશ્ન છે જોરદાર. ડોડિયાળાથી બિલડીને જોઈન્ટ કરતો રસ્તો છે, એમાં ખેડૂતો ઓછામાં ઓછા 500 ખેડૂત છે, એને કાયમ આવવા જવાની પૂરી તકલીફ છે. અને ડાયવર્ઝન અત્યારે બીજાના ખેતરમાંથી અમે કાઢેલો છે. અને જે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું છે એને પહેલાં થોડુંક અધૂરું કામ મૂકી અને છેલ્લા 3 વર્ષ થયા તો એક ધારા ખેડૂત હેરાન થાય છે. અમે અમારા ખર્ચે જે ધાબી બનાવેલી હતી ને એ લોકોએ તોડી નાખી. કોન્ટ્રાક્ટરને તો ટેન્ડરભાઈ ઉપાડવાનું કારણ શું હતું કે એને નફા કરવા હોય એટલે બરોબર છે. અધિકારીઓને ભાગબટાઈ કરવી હોય તો એના પ્રશ્ન છે ને, કોઈ ખેડૂતનો તો એમાં કોઈ પ્રશ્ન છે નહીં, બરોબર છે. ખેડૂને પોતાને ખેતર જવું હોય તો પરિસ્થિતિ અટાણે વિકટ છે. ચોમાસાની અંદર ડાયવર્ઝન કાઢેલું છે, એમાં 4-4 ફૂટ પાણી ભરાઈ ગયેલું છે, તો ખેડૂત પોતાને ખેતરે જઈ શકતા નથી. અને મહિલાઓને જે ભાત લઈને જવું હોય તો એ જઈ શકે એવી પોઝિશન નથી. અમે જો ડોડિયાળા રહી છીએ અને બિલડી અમે કામે જવામાં અમારે બહુ તકલીફ થાય છે. અને આ 3 વર્ષથી આ પુલનું કામ હાલે છતાંય પૂરું કર્યું નથી. અને અમે થાકી ગયા છીએ. હાવ નાના છોકરા મૂકીને ઘેરે કામે જઈએ છીએ તો અમારે ઠેઠ રામ ફરીને જવું પડે. બહુ તકલીફ.